વિકાસની ઉડાનની। તો રાજકોટમાં રિજનલ વાઇબ્રન્ટ સમિટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ બાદ હવે ગાંધીનગરની વાત કરીએ કે જ્યાં પીએમ મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે। મેટ્રો ફેઝ 2 અંતર્ગત મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે। પીએમ મોદી મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ કરશે। ગાંધીનગરના 5 નવા મેટ્રો સ્ટેશન આજથી કાર્યરત થશે। મહાત્મા મંદિર સ્ટેશન પાસે પણ વિશેષ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું। તો આ દ્રશ્યો ગાંધીનગરમાંથી સામે આવી રહ્યા છે કે જ્યાં પીએમ મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે। મેટ્રો ફેઝ 2 અંતર્ગત મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે। પ્રધાન નરેન્દ્ર મોદી થોડીક જ વારમાં અમદાવાદથી ગાંધીનગર પહોંચે તે પહેલા વડાપ્રધાનને આવકારવા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે। જ્યાં થોડીક જ વારમાં તેઓ અહીંયા પહોંચીને મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ કરશે અને ત્યારબાદ ફેઝ 2 મેટ્રો છે તે સંપૂર્ણપણે પૂરી થઈ જશે। એટલે કે અત્યાર સુધી જે સચિવાલય સુધી મુસાફરી લોકો કરતા હતા તે હવે મહાત્મા મંદિર સુધી મેટ્રોનો લાભ લઈ શકશે। અહીંયા કેટલાક સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલી રહ્યા છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। બેન, વડાપ્રધાન થોડીક જ વારમાં અહીંયા આવશે, સાંસ્કૃતિક સ્વાગત તેમનું થશે, કઈ રીતે જોઈ રહ્યા છો? અમે ખૂબ જ ઉત્સાહી છીએ કે વડાપ્રધાન એમના પોતાના રાજ્યમાં એટલે કે ગુજરાતમાં આવી રહ્યા છે। અમે એમના સ્વાગત માટે ખૂબ જ ઉત્સુક છીએ, અમે ખૂબ જ તૈયારી કરીએ છીએ, તો અમે આતુરતાથી એમની રાહ જોઈ રહ્યા છીએ। વડાપ્રધાન હંમેશા કહેતા હોય છે કે દુનિયામાં જઈએ સ્વાગત થાય અલગ વાત છે, પણ જ્યારે વતનમાં આવીએ વતનમાં સ્વાગત થાય એનો ઉત્સાહ અલગ હોય છે। અહીંયા કયા કયા પ્રકારે નૃત્ય દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે? અહીંયા લગભગ ઘણા બધા પ્રકારના ક્લાસિકલ ડાન્સ બી થઈ રહ્યા છે અને ફોક ડાન્સ બી થઈ રહ્યા છે। એમાં આપણો ગુજરાતના ગરબા તો હોય જ, પ્લસ ક્લાસિકલ ડાન્સમાં અમે કથક કરી રહ્યા છીએ। અમે શ્રીમતી નમ્રતા શાહના સ્ટુડન્ટ છીએ અને આજે અમારી કથકની પ્રસ્તુતિ માટે આવ્યા છીએ। સ્વાભાવિક રીતે ગુજરાતના સાંસ્કૃતિક જે કાર્યક્રમો છે તેમના થકી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માટે તૈયારીઓ છે તે થઈ રહી છે। જે નાદ આપ સાંભળી રહ્યા છો તે ગુજરાતના ગરબાનો નાદ, જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે ગુજરાતના ગરબા, જેને વૈશ્વિક સ્તરે સ્થાન મળી ચૂક્યું છે અને આ જ પ્રકારે વડાપ્રધાન અહીંયા આવશે અને ત્યારબાદ તેમનું સ્વાગત છે તે આ જ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા થશે અને ત્યારબાદ તેઓ મારી પાછળ દેખાતા અત્યાધુનિક મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ કરશે। કેમેરા પર્સન દિનેશ વગોરા સાથે રોનક વર્મા, TV9 ગાંધીનગર।